તો કેમ છો મારા કલેજાઓ? આજ બપોરે તડકો હતો, થોડીક ટાઈટ હતી એટલે અમે નીકળી ગયા આમ અમારા ગામની ઓલી બાજુ મેલડીમાના મંદિરે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી રસ્તો જળી ગયો છે અને અમે હાલતા થઈ ગયા છીએ. હજી ઘણું દૂર છે એટલે આપણે થોડાક હાલ્યા જાય. તમે વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી 2-3 કલાક હાલ્યા પછી અમને મેલડીમાનું મંદિર જડી ગયું. તો આની પાછળ જ છે, જોઈ શકો છો તમે. કેળી અહીંયા જ છે એટલે આપણે આની વાં હાલ્યા જાય છીએ. વાંથી હાલવાનું છે. આપણે અહીંથી હાલી, ભલે વાં કાંટામાં જાય. બે કલાકથી મંદિર ગોતતા હતા. આમ બધે જંગલ જેવું જ છે. ફાઇનલી પહોંચી ગયા મેલડીમાના મંદિરે. જંગલ વચારે મેલડીમાનું મંદિર આવી ગયેલું છે અને બપોરો વસારે 1 વાગ્યાને નીકળ્યા હતા અને અટાણે વાગવામાં છે 2:30 વાગ્યા. હવે આજકાલ આપણે જવાનું હોય આ રસ્તે એટલે હમણાં ઘડીક રહીને નીકળી. અમે બહુ થાકી ગયા. 1.5-2 કલાક થઈ. ફાઇનલી પાણીનો તો મેળ ના આવ્યો. લાઇટ નથી એટલે મોટર ચાલુ ના થઈ. તોય અમે આગળ ક્યાંક વાડીઓમાં હશે તો પાણી પીતા જાઓ. તમે વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી જંગલ વસારો જોઈ લ્યો. કોને હિસકો બનાવ્યો હોય છે તો અમે અહીંયા થોડોક આરામ કરી લઈ. વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે પોરો ખાઈ લીધો અને હવે અમે જાય છીએ પાણી પીવા. પાણી પીવું છે તો પાણી પીવા જાય. પછી પાણી પીને આપણે ઘરે જવાનું છે. તો